એવા સુખી કર્યા રે જન જગતમાં, એવા સુખી કર્યા રે જન જગતમાં. પ્રભુ પ્રગટિયા વાર, પ્રભુ પ્રગટિયા વાર, નિવાસી કર્યા બ્રહ્મ મોલના. અગણિત નર નાર, અગણિત નર નાર, સુખી કર્યા રે જન જગતમાં. એવા સુખી કર્યા રે જન જગતમાં. જે સુખ અગમ જઈશને, જે સુખ અગમ જઈશને, સુર સુરેશને સોય, સુર સુરેશને સોય, તે સુખ દીધું છે દાસને. જે સુખ ન પામે કોઈ, જે સુખ ન પામે કોઈ, સુખી કર્યા રે જન જગતમાં. એવા સુખી કર્યા રે જન જગતમાં. એવા ધામી વિના રે ધામનું, એવા ધામી વિના રે ધામનું. કોણ સુખ દેનાર, કોણ સુખ દેનાર, માટે આપે આવી આપીયું. અખંડ સુખ અપાર, અખંડ સુખ અપાર, સુખી કર્યા રે જન જગતમાં. એવા સુખી કર્યા રે જન જગતમાં. હારે એહ સુખથી જે સુખી થયા, હારે એહ સુખથી જે સુખી થયા. રહ્યા દુઃખ તેથી દૂર, રહ્યા દુઃખ તેથી દૂર, નિષ્કુળાનંદ નિર્ભય થઈ. રહ્યા હરિને
જગતમાં એવા સુખી કર્યા રે જન જગતમાં. જય સ્વામિનારાયણ. સાર સિદ્ધિ પદ 11. સુખી કર્યા રે જન જગતમાં પ્રભુ પ્રગટિયાવાર, નિવાસી કર્યા બ્રહ્મોલના અગણિત નરનાર. આ વખતે તો આ જગતમાં મહારાજ પોતે જ બ્રહ્માંડની અડધી આવરદા થાય છે, ત્યારે વૈરાજ નારાયણે એની અડધી આવરદાએ અને 1.5 દિવસ ચડ્યો ત્યાં સુધી બ્રહ્મોલના અગણિત નરનાર અનંત જીવોને એમના વાંક ગુના કંઈ જોયા વગર, પાત્ર કુપાત્રતા જોયા વગર અને સહેજે સહેજે કલ્યાણ કરી પોતાના ધામમાં લઈ જઈને પોતાની મૂર્તિની સુખના અધિકારી કર્યા. જે સુખ અગમ અજ ઈસને સુર સુરેશને સોય, શિવ બ્રહ્મા ઇન્દ્ર આ બધાને જે અગમ છે, જે ગમ એટલે પોતાની બુદ્ધિ અને અગમ એટલે બુદ્ધિમાં ન આવવું તેવું, એટલે કે પોતાની બુદ્ધિથી પર એવું જે આ સુખ છે તે આ બધાએ એ કોઈને ન મળ્યું. તે સુખ દીધું છે દાસને, જે સુખ ન પામે કોઈ. આ બધા દેવતાઓ એમની જી હજુરીમાં 2 હાથ જોડીને ઉભા રહે સાજર, તેમ છતાં એમને આ સુખ નથી મળ્યું. અને આપણા જેવા પામર એવા દાસને તો કે આવા નાનામાં નાના હરિભક્ત શરણાગત એને પણ આ સુખ મળ્યું. ધામી વિના રે ધામનું કોણ સુખ દેનાર? તો કે જ્યાં સુધી મહારાજા બ્રહ્માંડ ઉપર નથી આવતા ત્યાં સુધી એ ધામમાં કોઈ પણ જતું નથી, અને એટલે કોઈને અક્ષરધામનું સુખ પણ પ્રાપ્ત થતું નથી. માટે આપી આવી આપ્યું અખંડ સુખ અપાર. એટલે મહારાજને એમ થયું કંઈ કોઈ જીવ આવતો નથી, એ પોતે જ અહીંયા અવતાર ધારણ કરે અને પછી બધાને અપાર સુખની રાણી કરે. એ સુખથી જે સુખી થયા, રહ્યા દુઃખ તેથી દૂર, નિષ્કુળાનંદ નિર્ભય થઈ રહ્યા હરિને હજુર. જેને એ મૂર્તિના સુખનો આસ્વાદ માણી લીધો તો એને તો બીજું કંઈ સંસારનું દુઃખ તો દુઃખ લાગતું જ નથી. આપણને એવું લાગે એટલે એમ કહેશે કે જેને એ સુખ મળ્યું ને આ બધા દુઃખથી દૂર છે. અને નિષ્કુળાનંદ સ્વામી તો નિર્ભય થઈ ગયા અને રહ્યા હરિને હજુર. એમ તો અખંડ સેવા કરી. પછી જે સ્વામીનું આર્થિક સામાજિક ભૌતિક જે કંઈ કામ કરવું હોય એ કરશે ભગવાન, એમનામાંથી ચિંતા નથી. એમણે તો કેવળ ને કેવળ ભગવાનનું ભજન જ કર્યું. જય સ્વામિનારાયણ.